કારણ કે કમાવાની બુદ્ધિ બધામાં છે, વાપરવાની બુદ્ધિ બધામાં નથી હોતી. મળેલું ક્યાં ખર્ચવું, કારણ કે એ જ મળેલું જ પતનનું કારણ બની જાય છે ઘણી વાર. અહીંયા શકટ એટલે સંસારાસક્તિનો નાશ કર્યો ભગવાન. એમ મહાપ્રભુજી કહે આ શકટ તોડ્યું એટલે જે સંસારમાં આસક્તિ છે એ સંસારાસક્તિ તોડી દીધી. એટલે વ્રજભક્તોને એમ થયું કે ભગવાન પર આવા જુદા જુદા ઉત્પાદ થાય છે તો હવે આપણું મન ઠાકોરજી તરફ જ રહેવું જોઈએ. હવે ક્યાંય મન બીજે નહીં લગાવવાનું, પ્રભુમાં જ આપણું ચિત્ત રહેવું જોઈએ. આમ સંસાર આસક્તિનો નાશ, કારણ કે ભગવાન જુદી જુદી ક્રિયા અને ઘટના દ્વારા ભક્તની અંદર ભક્તપણાનું સર્જન કરી રહ્યા છે. એ જેમ કાકરાઓ ભળ્યા હોય ઘઉંમાં અને કાકરામાં ને જે સુપડામાં છાંટી આપણે કરીએ અને એ શુદ્ધ થઈને કાકરાઓ કાઢી નાખીએ, એમ ભગવાન કાકરાઓને કાઢે છે. આગળ ભગવાને બગાસુકા તૃણાવર્તના ઉદ્ધારની કથા આવી. ગોદમાં લાલન છે અને યશોદાજી લઈને બેઠા છે, એટલામાં તૃણાવર્ત આવ્યો વંટોળિયાના રૂપમાં અને જાણે પવન સાથે માટીનું રેતીનું વાવાઝોડું આવે અને કાંઈ દેખાય નહીં, આ માણસની આંખો બંધ થઈ જાય. એમ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી છે. ગીતાજીમાં પણ કહ્યું કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેનમી વૈરિણમ. આ રજોગુણની આંધી આવે ને ત્યારે માણસ પાપમાં રત થઈ જાય. અર્જુને પૂછ્યું કે માણસને ખબર હોય છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે છે? કોને ખબર નથી હોતી કે આ ન કરાય, છતાં એ થાય છે કે નહીં? દરેકને પાપનો પરિચય છે જ. આપણી તકલીફ એ છે પાપ કરવામાં આપણને મજા આવે છે અને પુણ્ય કરવાનો કંટાળો આવે. આ માનો કે ન માનો, આકર્ષણ જ એટલા માટે છે કારણ કે આપણને એના પાપ ગમે છે, કારણ કે મનને ખુશ કરે છે. એટલે પ્રભુને એમ જ કહેજો કે પ્રભુ પાપ કરવા જાઉં, મનને કંટ્રોલ નથી, પણ તું સંજોગો ફેરવી નાખજે એટલે હું ક્યારે પાપ કરવામાં સફળ ન થાઉં. મારે નીકળવું જ હોય ઘરથી ને એ દિવસે કાર પંચર કરી નાખવી, ખર્ચવા જ હોય એ દિવસે પર્સ ઘરે ભૂલી જવું, એવું કરજે. કારણ કે મારા મન ઉપર મારો કાબુ નથી, તું સંજોગો ફેરવી નાખજે એટલે હું પાપમાં સફળ ન થઈ શકું. એટલે તું મને બચાવી લેજે, ઉગારી લેજે. અહીંયા ભગવાને વજન વધાર્યું, એટલું વજન વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. તૃણાવર્તને થયું લાવ પ્રભુને ઉપાડી જાઉં કંસ પાસે. આકાશમાં ગોળ 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 કરતો પ્રભુને ઉપાડીને ગયો, પ્રભુ એક થપાટ મારી અને તૃણાવર્તનો ઉદ્ધાર થઈ ગયો. રજોગુણથી મુક્ત કર્યા ભક્તોને. અનેક પ્રકારની લીલાઓના વર્ણન દસમ સ્કંદની લીલામાં ઠાકોરજી ભિન્ન ભિન્ન પ્રકારની લીલા કરતા કરે છે. અહીંયા ગર્ગજી આવ્યા છે વ્રજમાં, કંસે અહીંયા વસુદેવજીના પુરોહિત છે, નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. ભગવાનના પુરોહિત છે, જે યજમાનનું હિત વિચારે ને પુરોહિત કહેવાય. આપણા તીર્થમાં પુરોહિત હોય, આવ્યા નામકરણ કરવા માટે. કહેવા લાગ્યા કે વસુદેવજીનું બાળક રોહિણીજીને ત્યાં છે, એનું નામકરણ કરવા માટે મને મોકલ્યો છે, તો લાવ તમારા બાળકનું પણ નામકરણ કરી દો. નંદ બાબા કહે પણ તમે કંસના પુરોહિત તમારા બાળકનું નામકરણ કરો ને ખબર પડે તો નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એમ ગૌશાળામાં કરી અને બીજા દિવસે બધી જ તૈયારી કરી. 16 સંસ્કારો છે ને આપણે ત્યાં, નામકરણ પણ એક સંસ્કાર છે. અને જૂના સમયમાં તો ગુરુજનો નામ પાડતા. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. અને હવે તો જુદા નવા ફૈબા છે, એનું નામ છે ગૂગલ. અને એટલા માટે ગૂગલ પર સર્ચ કરો ભગવાનના નામ, તો ભગવાનના તો અનેક જુદા જુદા પ્રકારના નામ છે. ગમે તે નામ પાડી નહીં દેવા. એનો પણ અર્થ ગૂગલ લખે કે ગોડ ને એમાં આવે, પણ એ કઈ લીલાનું છે એનો અર્થ કોઈ સંસ્કૃત વાળા પાસે, આ લોકોને એવું સંસ્કૃત નામો પાડવાનો બહુ ક્રેઝ છે, પણ એનો પણ અર્થ કોઈ બ્રાહ્મણ પાસે જાણી લેવો કે આનો મિનિંગ શું થાય. ગૂગલ પર તો ઇંગ્લિશમાં એમ જ લખ્યું ગોડ નેમ કે આનું નામ એ જ લખ્યું હોય, પણ એમાં પણ ભગવાનની કઈ લીલાનું નામ છે એ પણ જોઈ લેવું. નહીં તો ઘણા એવા વિચિત્ર નામો પાડે કે એના અર્થો જ કંઈક જુદા થતા હોય. એટલે થોડું જાણી રાખવું. અહીંયા નામકરણ કરવા માટે બધી જ વિધિ વિધાનોના બધા જ સાધનો ગોઠવાયા છે. અને સૌથી પહેલા દ્રષ્ટિ પડી દાઉજી રોહિણીજીના ખોળામાં છે અને બોલ્યા ગર્ગજી. રૂપ એવું જે ખેંચે,
ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? મોટા મોટા નાસ્તિકો પણ આસ્તિક થઈ ગયા. તમે જુઓ તો 84-252 ની વાર્તાઓમાં પ્રસંગ વાંચો તો એવા એવા ભક્તો જે ક્યારે દર્શન કરવા નહોતા જતા. સુદાજીની વાર્તામાં આવે છે પેલા વણિકની વાર્તા, ક્યારે ન જાય પણ ધંધો ચલાવવા માટે ઠાકોરજીનું નામ લે, અને જ્યાં એક વાર શ્રીનાથજીની ઝાંખી કરીને એમના થઈ ગયા. એવા પ્રભુનું રૂપ છે. લીલા એની અનેક લીલાઓ. કૃષ્ણ લીલા એવી છે જે બાળકને ગમે, યુવાનને ગમે ને વડીલને ગમે. ભગવાનની લીલાઓ જ એવી છે. અને ધામ, ભગવાનનું ધામ બ્રજધામ એવું છે, કેટલીય વારે લઈ જાઓ છતાં એમ થાય ફરી એકવાર જવા મળે તો સારું. એવો બ્રજની ધામનો મહિમા છે. તો આમ આ ચારે રીતે જે કર્ષણ કરે છે એ જ કૃષ્ણ છે. અનેક પ્રકારની પ્રભુની લીલાઓના વર્ણન આવ્યા. ઠાકોરજી હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને આજુબાજુથી ફરિયાદો શરૂ થઈ. ગોપીઓ સવારે સવારે આવે ને કહે, અરે યશોદા બહાર આવો. કેમ, શું થયું? અરે આ તારા લાલનને સંભાળ, આ નવા નવા પેતરાઓ શીખ્યો છે, ચોરી કરતો થઈ ગયો છે, કેવા કેવા ઉધમ કરે છે. શું કર્યું? જો ગાય, જ્યાં જે જગ્યાએ ગાય પ્રસન્ન હોય, ગોવાળ પ્રસન્ન હોય, વાછરડું પ્રસન્ન હોય, એ જ ગાયનું દૂધ અમૃત કહેવાય. પણ જો ગાય પોતે પ્રસન્ન નથી ને દૂધ લો છો, ગોવાળ પોતે ખુશ નથી ને દૂધ કાઢો છો, અને વાછરડાને પીવા નથી દેતા, તો એ ગાયનું દૂધ અમૃત નથી. એટલે લોકો પ્રચાર ભલે કે ગાયનું દૂધ પીઓ, ગાયનું દૂધ પીઓ, ગાયનું દૂધ પીઓ, પણ ક્યાંક એટલો અતિરેક ન કરી નાખતા પ્રચારમાં કે લોકો ગાયને પ્રતાડિત કરવા લાગે. શાસ્ત્રોમાં, કારણ કે ગાયના થનમાં એટલું એક્સ્ટ્રા દૂધ હોય છે કે વાછરડું પીધા પછી પણ બીજાનું પોષણ કરી શકે. અને એટલા માટે શાસ્ત્રે પણ ગૌ દુગ્ધની પરમિશન આપી છે, આજ્ઞા આપી છે. એને અમૃત તુલ્ય કહ્યું છે. યજ્ઞનો એક અવિભાજ્ય અંગ કહ્યો છે, અભિન્ન અંગ એને માનવામાં આવ્યો છે. અને એટલા માટે આ ગાયના દુગ્ધની મહિમા છે આપણે ત્યાં. યજ્ઞનો ભાગ જે પંચગવ્ય આદિ. ફરિયાદો થવા લાગી, પ્રભુ ચોરી લીલા કરવા લાગ્યા, અને એવા એવા ઉપાયો એમને આવડે ને એવા એવા રસ્તા કાઢે, અને ફરિયાદના બહાને ગોપીઓ ઠાકોરજીના દર્શન કરવા. એક વાર ગોપી આવી, કહેવા લાગી ઠાકોરજીને, તું બધે ચોરી કર, મારા ઘરે કરીને બતાવ તો માન. પ્રભુ કહ્યું, તારા પર પણ કૃપા કરીશું. એક વાર સાડી પહેરી, ઘૂંઘટો તાણ્યો અને ગોપીના ઘરે જઈને ખખડાવ્યો. ચંદ્રાવલીએ દ્વાર ખોલ્યો અને પૂછ્યું, કોણ છે તું? અરે મને ન ઓળખી, તારી નાની બેન ભદ્રાવતી છું. અરે હું તો પરણીને આવી, મારે તો કોઈ બેન હતી નહીં, આ બેન ક્યાંથી આવી? અરે તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો છે. એને નીચેથી ઉપર ને ઉપરથી નીચે જોયું, બધું ઢાકેલું ને હાથ દેખાયા ને એ પણ કાળા કાળા. અરે અમારા ઘરમાં તો બધા ગોરા, બાબા ગોરી, મૈયા ગોરી, તું કાળી કાળી ક્યાંથી થઈ? આ મૈયાનો વાંક છે. તારા જન્મ વખતે તો માખણ મિશ્રી ખાધા અને મારા જન્મ સમયે જાંબુની સીઝન ચાલતી હતી. પેલી બિચારી ભોળી ગોપી, એને થયું કે ભલે ભલે આવ બેન, બહુ સારા સમય આવી, હમણાં જળ ભરવા જઉં છું, થોડું એમ કરીને ઘર ચોખ્ખું કરી નાખ ને. પ્રભુ કે તું જાતો કરી, આખું ઘર ચોખ્ખું કરી નાખ્યું. દુગ્ધાદિની ચોરી કરી, ભગવાને યશનો વિસ્તાર કર્યો. તો યશનો વિસ્તાર કેમ થાય ચોરી કરીને? એટલા માટે થયો કે આ ભગવાન એવા કૃપાળુ છે કે ભક્તની રાહ નથી જોતા કે તું મારા સુધી પહોંચ, પણ હું તારા ઘરે આવી જાઉં. ભલે ને ગામના લોકો ચોર કે, પણ ચોર કેવડાઈને પણ તારા મનોરથોને પૂરા કરું, એમાં જ મારી ભગવત્તા છુપાઈ છે. તો ભગવાન પોતાની ભગવત્તાને રાખવા ચોર કેવડાવવા પણ તૈયાર થાય, તો એમાં ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. ચિત્ત ચોરીની લીલા છે. સાધારણ ચોર હોય ને નજર બચાવીને ચોરે, આ ચિત્ત ચોર છે, આ તો નજર મિલાવીને ચોરે છે. નજરથી નજર એવી મિલાવે કે ભક્તને એમ થાય કે બધું પ્રભુને ધરી દો. આ ચિત્ત ચોરીની, આ માખણ ચોરીની આવી દિવ્ય લીલા પ્રભુ કરે છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા છે. દાઉજી બાજુમાં છે, દૂર ઝાડ નીચે તાપ છે એટલે બેઠા છે યશોદાજી, સખાઓ આજુબાજુ છે. જો તમે ગોકુળમાં રમણ રેતી જાઓ ને આગળ, આ રમણ રેતીની લીલા છે. અને નિકટમાં બ્રહ્માંડ ઘાટ હોય, અને રમણ રેતીમાં ત્યાં રમણ રેતી લોટ્યો નહીં, કિયો ન યમના પાન. આપણે ત્યાં કે તાકો જન્મ વૃથા ગયો. તો રમણ રેતીમાં લોટવાનું,
મહિમા. જો આ રજની મહિમા કેવી છે, ત્યાં આળોટવાનો મહિમા છે. કેમ? કારણ કે અહીંયા આની રજમાં તો ભગવાન પોતે આળોટ્યા, એ રજને આરોગ્યા. જોયું ચારે બાજુ, કોઈ જોતું તો નથી ને. ઘોડો બનાવ્યો માટીનો, અને ઘોડો બનાવી આજુબાજુ જોઈ ધીમે રહીને મુખમાં મૂકી લીધો. હવે મુખમાં મૂકી લીધો, જોઈ ગયા દાઉજી. લાलन तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैं જોયું છે તમે માટી ખાધી, મોઢામાં મૂકી છે. સાચું કહો, નહીં તો મૈયાને ખાઈ દઈશ. અને दौड़ता दौड़ता मैया मैया लालन ने मिट्टी खाई. अच्छा अभी देखिए. दौड़ती हुई आई मैया, कहने लगी लालन तुमने मिट्टी खाई. અને લાલન બોલ્યા, હવે અહીંયા વિદ્વાનો, ઋષિ મુનિઓ, આચાર્યો બધા ચર્ચામાં પડી જાય, આ સત્ય બોલે ભગવાન હોય? કારણ કે દેવકીજીના ગર્ભમાં આવ્યા ત્યારે તો દેવતાઓએ સ્તુતિ કરી, સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય યોનિ નિહિતમ ચ સત્ય. સત્યવ્રત પરમાત્મા છે, ક્યારે પણ અસત્ય બોલતા નથી. તો ભગવાન ખોટું કેમ બોલે? પોતે મોઢામાં મૂકી છે, જોઈ છે, પછી એમ કે નામ બક્ષિતવાન. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે મૈયાએ પ્રશ્ન જ ખોટો કર્યો, એટલે ભગવાને જવાબ સાચો આપ્યો. મૈયાએ કહ્યું લાલન તે માટી ખાધી. લાલન કે મેં માટી નથી ખાધી, કારણ કે લાલન કહે છે મૈયા આ વ્રજ રજ છે, માટી નથી. मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त થઈ જાય. આ તો મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે એવી વ્રજ રજ છે. તું આને માટી કહે છે? આ માટી મેં નથી ખાધી, વ્રજરજ પધરાવી. એક અર્થ એમ કર્યો કે ભગવાન તો દ્રષ્ટા છે, ભોગતા નથી. એક અર્થ એમ કર્યો કે પ્રભુ માટી નથી ખાધી એમ કહે છે તો સાચું જ બોલી રહ્યા છે, કારણ કે ખાધી નથી પણ ખવડાઈ છે. કે આવું કેમ? તો કે જ્યારે પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું ને ભગવાને, ત્યારે એની ભીતર વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ હતા. આટલા હજારો બાળકોને મારી નાખેલા એ બધા પૂતનાની ભીતર. અને ભગવાને પૂતનાના પ્રાણોના કર્ષણ કર્યા ત્યારે પૂતનાની સાથે બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા. અને એ વ્રજવાસીના બાળકોએ કહ્યું કે પ્રભુ, જે લાલસાથી અમે વ્રજમાં જન્મ લીધો, બાળક બનીને જન્મ્યા, અમે તો એનાથી જ વંચિત રહી ગયા. આ વ્રજરજને પામવા માટે તો વ્રજમાં આવેલા, અને એના પહેલા તો મૃત્યુને પામી ગયા. પ્રભુ હવે આપ કૃપા કરો, વ્રજરજનો આપ અમને આસ્વાદ કરાવો કૃપા કરીને. એટલે ઠાકોરજીએ એ વ્રજવાસીના બાળકોના મનોરથને પૂરા કરવા માટે માટી ખાધી નથી પણ વ્રજ બાળકોને ખવડાવી છે. એટલે પ્રભુ સત્ય બોલી રહ્યા, સત્ય બોલતા નાહમ બક્ષિતવાન, મેં ખાધી નથી, ખવડાવી છે. કારણ કે વ્રજનો મહિમા એની રજથી છે. અને આ 3 સ્થાનની રજનો વિશેષ મહિમા છે. પહેલું યમુનાજીની રજ, તટની.